નમસ્કાર, પ્રણામ. ઘરને સંસ્કારિત કરે એવા સામયિકોમાં વર્ષોથી પ્રકાશિત થતું સંત પુનિત મહારાજના પરમ આશીષથી જનકલ્યાણ બહુ સુંદર લેખો આવે છે. ફેબ્રુઆરીનો અંક મારા હાથમાં છે. આપણા ઘરે પણ આવતું હશે, ન આવતું હોય તો બંધાવો. એક શિષ્ટ સાહિત્ય સફર, તેની અંદર મર્મસ્પર્શી, જાણવા જેવા, હૃદયના ભાવને ઉજાગર કરે એવા લેખો હોય છે. સાથે સાથે બીજી વિશેષતા એમાં છે, દરેક પેજના અંતે એક સુવિચાર હોય છે. આજે એ રત્નકણિકાઓ, એ સુવિચારો આપની સમક્ષ નર્ચર વિથ નેચર ચેનલ દ્વારા રજૂ કરું છું. છાંયડો વડનો હોય કે વડીલનો, છાંયડો વડનો હોય કે વડીલનો હંમેશા ઠંડક જ આપે. છાંયડો વડનો હોય કે વડીલનો હંમેશા ઠંડક આપે છે. જ્યારે કોઈ તમારું દિલ દુખાવે, જ્યારે કોઈ તમારું દિલ દુખાવે તો ચૂપ રહેતા શીખી જાઓ. કેમ કે જેને આપણે જવાબ નથી આપતા એને ખુદ ભગવાન જવાબ આપે છે. જંગલમાં સીધું લાકડું અને સમાજમાં સીધો માણસ હંમેશા પહેલો કપાય છે. મહત્વ સ્વયંને આપો, બીજાને મહત્વ આપશો તો પોતાનું આત્મસન્માન ખોઈ બેસશો. બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા? મજા તો ત્યારે આવે કે જ્યારે દોલત આપણી હોય અને બાપ ઘમંડ કરે, પિતાને ગર્વ થાય. જે લોકોને આપણી કિંમત ન હોય એ લોકો સાથે બેસવા કરતાં એકલા ઊભું રહેવું વધારે સારું. એવું ના માનો કે ઉંમર વધી એટલે ઓલ્ડ થઈ ગયા. એવું ન માનો કે ઉંમર વધી એટલે ઓલ્ડ થઈ ગયા. એવું માનો કે તપી તપીને ગોલ્ડ થઈ ગયા. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. બગડેલા કેસને જે સુધારે તે વકીલ કહેવાય. પણ જે કેસને બગડવા જ ન દે તે વડીલ કહેવાય. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી જાય છે, પરંતુ સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી જાય છે ક્યારેક, પરંતુ સંસ્કાર અને સમજણ આવતા પેઢીઓ લાગે છે. સંસારમાં માણસે જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે, સંસારમાં માણસોએ જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે, ત્યારથી લોકોના જીવનમાં દુઆઓનું સ્થાન દવાઓએ લઈ લીધું છે. ફ્લેટ, મકાન, પેન્ટ હાઉસ, બંગલા, ફાર્મ બધું જ બની શકે, પરંતુ ઘર બનાવવું બહુ અઘરું. પરિવારે તમને નામ આપ્યું છે, ઓળખ હવે તમારે તમારા દમ ઉપર બનાવવાની છે. પરિવારે નામ આપ્યું, ઓળખ જાતે બનાવવાની છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વિવેકાનંદજીનું વાક્ય મૂકેલું છે. ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ. ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ આ ત્રણ જે ઘરમાં હશે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ જરૂર હશે. સમય જોઈને સંબંધ રાખે તેના કરતાં
સમય જોઈને સંબંધ રાખે તેના કરતાં સંબંધ જોઈ સમય આપે તે સાચો સંબંધ. આજથી 20 વર્ષ પછી તમે જે કાર્યો કર્યા તેનાથી વધુ જે ન કર્યા તેના માટે વધુ પસ્તાશો. ફરીથી સાંભળો, માર્ક ટ્વેનનું વાક્ય છે. આજથી 20 વર્ષ પછી તમે જે કાર્યો કર્યા તેનાથી જે ન કર્યા તે માટે વધુ પસ્તાશો. ઘણા લોકો એવો પસ્તાવો કરે છે. ફ્રેન્ક એ ક્લાર્કનું વાક્ય મૂકેલું છે. ઘણા લોકો એવો પસ્તાવો કરે છે કે તેમનામાં પૈસા કમાવાનો હુનર નથી, જ્યારે કે ખરેખર તો તેઓ એ જ જાણતા નથી કે પૈસા વાપરવા કેવી રીતે. એ માણસ ગરીબ નથી. એ માણસ ગરીબ નથી કે જેની પાસે ઓછું ધન છે, પણ એ માણસ ગરીબ છે જેને વધુને વધુ ધનની તૃષા છે, લાલસા છે. એક દિવસ જેરાલ્ડ વે કહે છે, એક દિવસ તમારું સમગ્ર જીવન તમારી આંખ સમક્ષ ઝબકી ઉઠશે. એક દિવસ તમારું સમગ્ર જીવન તમારી આંખ સમક્ષ ઝબકી ઉઠશે, તો એવું જીવો કે તે જોવાલાયક હોય. તમે ગરીબીમાં જન્મો તો તે તમારો દોષ નથી. તમે ગરીબીમાં જન્મો તો તે તમારો દોષ નથી, પણ બિલ ગેટ્સ કહે છે કે તમે ગરીબીમાં જન્મો તો એ તમારો દોષ નથી, પણ ગરીબીમાં જ મરો તો ચોક્કસપણે એ તમારો દોષ છે. જ્ઞાન મેળવવા માટે રોજ કંઈક નવું ઉમેરતા જાઓ. જ્ઞાન મેળવવા માટે રોજ કંઈક નવું ઉમેરતા જાઓ. વિવેક બુદ્ધિ કેળવવા માટે મનમાંથી રોજ કંઈક ખંખેરતા જાઓ. લાઓ ત્સેનું વાક્ય. એચ જેક્સન બ્રાઉન કહે છે, યાદ રાખો કે સુખી વ્યક્તિ એ નથી કે જે ખૂબ ધન કમાય. સુખી વ્યક્તિ એ છે કે બીજાઓને ધનનું દાન કરે છે. જો તમે બધું જ મેળવી લેવાની ઈચ્છા સાથે જીવશો તો તમારી પાસે જે કંઈ છે તે ક્યારેય તમને પૂરતું નહીં લાગે. હેતુ વિનાની બચત એ કચરો છે. તમારો પૈસો તમને કામ લાગવો જોઈએ. તમારી આસપાસ નકામો પડ્યો ન રહેવો જોઈએ. દેવ રામસિંહનું આ વાક્ય છે. મહર્ષિ રમણનું વાક્ય છે, જેની કોઈ ઈચ્છાઓ જ નથી. શ્રી રમણ મહર્ષિ કહે છે, જેની કોઈ ઈચ્છાઓ જ નથી તેવી વ્યક્તિ સામે બાદશાહ પણ તુચ્છ લાગે. દેવ રામસિંહનું બીજું વાક્ય છે, પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધું જ ઈશ્વર પર નિર્ભર છે. પણ કામ એ રીતે કરો કે જાણે બધું જ પોતાના પર નિર્ભર છે. બહુ સુંદર સામયિક આવે છે જનકલ્યાણ. આપના ઘરે બંધાવજો. વાર્ષિક લેવા જાવ માત્ર 300 રૂપિયા છે. તમને ડિજિટલી વાંચવું ગમતું હોય તો ડિજિટલી પણ મળે છે, અને એનું વાર્ષિક લેવા જાવ માત્ર 200 રૂપિયા છે. ફિઝિકલ જોતું હોય તો 300 રૂપિયા વાર્ષિક છે. ત્રિવાર્ષિક 900 રૂપિયા છે, અને પંચવાર્ષિક 5 વર્ષ માટે બંધાવો તો 1500 રૂપિયા છે. કાર્યાલયનો સંપર્ક આપ કરી શકો છો.
8140 કાર્યાલયનો નંબર છે 8140254545 ફરીથી એકવાર 8140254545 ધન્યવાદ. પ્રણામ. જય હનુમાન.